જય માતાજી દોસ્તો, હવાની શરૂઆત થઈ ગઈ સહયોગ હોટલેથી 9 ને 10 આપણે આવી ગયા સહયોગ હોટલે. સહયોગ હોટલેથી આપણે જવાનું છે સિન્ટેક્સમાં ભરવાનું છે આપણે ખેડા જિંદાલ. 9 ને 10 આપણે ગાડીને કાસબાસ સાફ કરીને ગાભા બાભા મારીને વિડીયો ઉતારી લીધો. પછી આપણે કરી નાખ્યા દીવાબત્તી માતાજીના કરી અને આપણે નીકળી ગયા. સીધા આવી ગયા ભક્તિનંદન ઓફિસે. જ્યાં આપણે ગાડીને લાગી હતી ભૂખ, એટલે ગાડીને 12,000નું જમાડી દઈએ. 12,000નું ગાડી ખાઈ અને પછી આપણે નીકળી જવાનું છે સિન્ટેક્સ ભરવા. હા જો થઈ ગયા 12,000નું ખાઈને પછી આપણે આવી ગયા સિન્ટેક્સ પાર્કિંગમાં. સિન્ટેક્સ પાર્કિંગનો જ આપણે વિડીયો ઉતાર્યો, અંદરનો વિડીયો આપણે નથી ઉતાર્યો, કેમકે અંદર વિડીયો ઉતારવાની મનાય છે. આપણી ગાડી ઊભી, ત્યાં જ બીજી ગાડી હતી, એ આપણા ભાઈબંધની ગાડી અલ્પેશની છે. પછી સીધા અંદર વ્યા ગયા. પછી કે વિડીયો ઉતાર્યો હતો એટલે સીધા ભરીને આપણે આવ્યા બહાર ભરીને આવ્યા હતા. હિન્દી એક ભાઈ બહાર ઊભા હતા. મને કે મેરે કો રાજુલા જાના, એટલે આપણે એને લઈ લીધો રાજુલા જવા માટે. પછી આપણે કીધું વિડીયો બનાવી જાઓ મારો, તો મને કે મેરે કોઈ વિડીયો બનાવના નહીં આતા હે. તો એ આપણે પ્રાણે એને કીધું વિડીયો તો બનાવવો જ પડશે, એને કે ઉતરો આવ્યા. એટલે એ બનાવી દીધો બિચારા કે. પછી હિંદોળા એને ઉતારી દીધો બાયપાસમાં. પછી એ ભાઈ દાંત કરતાં વહી ગયા. પછી ત્યાંથી આપણે નીકળી ગયા, ખાઈ પીને સીધા પહોંચી ગયા મવા ટોલ લાગે પહોંચી. અને ભવન આપણી રાહ જોતો હતો. મેં તું રાહ જો, મારે લાગશે વાર, હું આવી ચા પાણી પીતા. પછી બોવડા ભવન રાહ જોતો હતો. પછી આપણે બોવડા તો પહોંચી ગયા હતા, પણ ભવન હારે એકે વાર વિડીયો ઉતાર્યો નથી, કેમકે વાતોના ફાંકામાં વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયો. ચા 2-3 વાર પીધો અને પહોંચી ગયા સીધા એક્સપ્રેસ પીપળી બાયપાસમાં. પીપળી બાયપાસથી જાઓ કે વેજલકા ગામ થઈને વટામણ જાઓ, હવે એ વિચારતો હતો. ત્યાં એવો ભવનાને રિસાર્જ કરી દીધું. પછી હું વયો ગયો પીપળી થઈને વટામણ વયું જવાનું છે, કેમ કે અહીંથી વેજલકાવાળો રોડ આપણે જોયો નથી. ક્યાં કેવી કટ હોય, ક્યાં કયો રસ્તો બંધ હોય એ આપણે ખબર નથી. રોડ ચાલુ છે એનું અઠવાડિયું, એટલે કોઈક જાય પછી આપણે શરૂઆત કરવાની છે. પછી વટામણ ગામમાં આવીને આપણને આવતી હતી ઊંઘ, એટલે મોઢું ધોઈને તાલપત્રા જોઈ લીધા. તાલપત્રા જોઈને પછી ભેગા આપણે ચા પીતા થતા હોટલવાળા ભાઈ આપણે હું ટકર જોવે કે એનો વિડીયો ઉતારે, પણ એને ખબર નથી કે આ ભાઈ વ્લોગ બનાવે છે. પછી પાછા આપણે આવી ગયા ગાડીએ. આ જો વટામણ ગામની બાયપાસમાં હોટલ આવે છે, 2-3 હોટલ છે જ્યાં જે આ ચા પીવે ત્યાં. પછી ત્યાંથી આપણે 2 વિમલ ને 2 સેવમરાના પેકેટ લઈ લીધા, કેમ કે 2 વિમલ આપણે દેવાની છે મજૂરને, અને સેવમરાના પેકેટ આપણે ગમે જ્યારે ખાવું હોય ત્યારે ખાવા થાય. પછી ઓટોમેટિક પાણીથી આપણે કાચ ધોઈ નાખો, કેમ કે બહાર લાગતી હતી ઠંડી, એટલે આપણે કંઈ ઉતર્યા નહોતા. પછી 4 ને 10 આપણે પહોંચી ગયા જિંદાલ ખેડામાં આવીને આપણને આવતી હતી બહુ ઊંઘ, એટલે જેવો તેવો પાર્કિંગનો વિડીયો ઉતારી લીધો. કેમ કે સવારે પાછું છે 8 વાગ્યાથી એન્ટ્રી કરવાનું, થોડી કરશું ત્યારે ગાડી ખાલી થાય. એટલે ગુડ નાઇટ ને મળશું પાછા નવા વ્લોગમાં.